સાફ સફાઈ જોરમાં. ચાયમાં એવું કાંઈ નથી નાખતા ને નસો થાય નથી. લેવો બોલો. એ તો ઘર બનાવવાથી પહેલા વિચારવું પડે ભાઈ. આમ કર. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણા ઘરની સાફ સફાઈ એકદમ જોરો શોરોથી ચાલુ છે. ગઈકાલે રસોડો સાફ કર્યો હતો અને હવે રૂમ સાફ થઈ રહ્યા છે, કેમ કે જન્માષ્ટમી આવી રહી છે ભાઈ. રસોડો તો એકદમ ચકાચક કરીને બંધ કરી દીધો છે, મતલબ ખુલશે બપોરના જમવા ટાઈમે, પણ અત્યારે બંધ છે. અને હવે રૂમનું કામ ચાલુ છે, સાફ સફાઈ. જો સામાન થોડું ઘણું બહાર નીકાળ્યું છે અને થોડું ઘણું સામાન અંદર છે. ચાલુ છે એકદમ સાફ સફાઈ જોરમાં. એક રૂમની સાફ સફાઈ થઈ રહી છે, એક રૂમ હજુ બાકી છે. ઘરની સાફ સફાઈ તો થઈ જશે, પણ આપણી પણ સાફ સફાઈ કરવાની છે. માત્ર હવે 4 દિવસ બાકી છે. અને સાચું કહું તો મને એમ હતું કે 15 તારીખ સુધી ઘણી બધી દાઢી અને વાળને વધી જશે, પણ એટલા ખાસ વધ્યા નહીં ભાઈ. હવે 4 દિવસમાં વધીને કેટલા વધશે? ત્યાં સુધીમાં કપાવવાનો સમય આવી જશે. અને બધા લોકો શ્રાવણ મહિનો રાખે દાઢીને વાળ વધારે. હું તો શ્રાવણ મહિનાના શરૂઆતમાં જ બધું કઢાઈ નાખીશ. બાકી આજે મોસમ તો બહુ જોરદાર છે, વાદળા બી આવી ગયા છે. બસ વરસાદ આવી જાય તો મજા આવી જાય. અને મને તો એવું લાગે છે કે અત્યારે વરસાદ નથી પડતો, મતલબ કે મેળા ઉપર અથવા તો જન્માષ્ટમી ઉપર વરસાદ પડશે. 2025માં તો મેળાની હાલત કેવી કરી હતી વરસાદે. બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું અને મંડપ ઉડી ગયા હતા ને એવી હાલત હતી. આ વર્ષે પણ વરસાદ લેટ છે, બસ મેળામાં ના પડે તો સારું. તો ભાઈ જો મને ચાની આદત તો નથી, પણ જ્યારથી અમારા આ ભાઈ પાછા આવ્યા છે ને, અને ખબર નહીં દિનેશના હાથમાં કેવું જાદુ છે કે ચાયમાં કંઈક નાખે છે. દરરોજ અમે ચા પીવા આવે, દરરોજનું થઈ ગયું છે ભાઈ. પહેલાં તો ક્યારેક આવતા, પણ હવે તો રૂટીન બંધાઈ ગઈ છે. જ્યાં સુધી ચા ના પીને ત્યાં સુધી અમારા કામની શરૂઆત ના થાય. તો જો આ અમારા દિનેશભાઈ જે અમને ચા પીડાવે, ખબર નથી પડતી ચાયમાં કંઈક નાખે છે કે પછી એના હાથમાં કંઈક જાદુ છે. હે ચાયમાં એવું કાંઈ નથી નાખતા ને નશો થાય નથી. અમે રોજે આવીએ ભાઈ. પાર્સલ કરવી 1 કપ. શું વાત છે, અમારા સાહેબે આજે નવો ટી-શર્ટ ચડાવી દીધો. કેમનો જવો ભાઈ? તો પછી હાલો કિધર હાલો? શેની અમારા ભાઈને ફ્લાવર પોટ લેવાનો છે, અને સવારના મેં વેબસાઇટમાં જોયું ફ્લિપકાર્ટ ઉપર, પણ એટલા સારા ફ્લાવર પોટ મળ્યા નહીં. અને આ ભાઈએ 1-2 ઓર્ડર કર્યો હતો ફ્લાવર પોટનો, પણ એની અંદર શું નીકળ્યું ખબર છે કે ખાલી પીછા નીકળ્યા ભાઈ, પોટ નહોતો. એટલે ઓર્ડર નથી કર્યો, પણ ડિટેલ્સ જોઈને એની અંદર પોટ નહોતો, ખાલી એને પીછા હતા. તો એમ કરીને હવે ફ્લાવર પોટ લેવા માટે જવાનું છે, બરાબર ને? હાલો ભાઈ, કા હાલો કા લેવો બોલો. તું મારે ઉભો રહે છે ને, આપે એના બધા કામ કરી, આટલું કામ નથી કરતો. તે દરવાજા ના કણાયા ને યાર. હાલને હવે શું હાલને યાર. બોલો ભાવ ખારો લે બોલો. કેટલા ભાવ ખાતા યાર તું? કેટલા ભાવ ખાતા હે? તને એમ કે તારી ગાડી ખણી એટલે તારી ગાડી ખણી. ફાઇનલી ભાઈ અમે જઈ રહ્યા છીએ ફ્લાવર પોટ લેવા માટે. જો ફ્લાવર પોટ નહીં મળે ને તો પછી ગમેલા લઈ આવશું. ગમેલા ઉગાડજો. તો અમે લોકો પોટ લેવા માટે આવે છે લક્ષ્મી ફર્નિચરમાં. હવે ખબર નથી અહીંયા કને પોટ મળશે કે કેમ. કે ભાઈ જોઈ કે પોટ કેવા છે. અરે બાપ રે ભાઈ, અહીંયા તો 1 નંબર છે ભાઈ. હવે કયો લઈ કયો ના લઈ એમ થાય છે. ઘણી બધી આઈટમ હે. આપણે તો આ ગમે છે ભાઈ. એક તો આ નાઈસ, અને એક તો આ. પણ યાર મારા ગમવાથી કાંઈ ના થાય ને, યોગેશને તો ગમવું જોઈએ. યોગેશને ગમશે તો લેવાશે. આજો અહીંયા કને જો ભાઈ, આજો. આ જબરદસ્ત લાગેલું. કેવું ગમેરું કે નહીં? મેટ ફિનિશ એકદમ બ્લેક. હજી જબરજસ્ત લગાડવું તને? કા શું કરવું? ના એમ રાખશું. ઠીક હે ને. આ પોટ જોરદાર હે ભાઈ. નેવર ગીવ અપ, યુ વિલ સક્સીડ. એ તો ઘર બનાવવાથી પહેલા વિચારવું પડે ભાઈ. હે હેમલ, ઘર બનાવવાથી પહેલા વિચારવું પડે. ઈજરા કા ફાઇનલ મસ્ત હે. બીજું લેવું હે? 2 લેવાય. તો ગાઈસ અમારા ભાઈને 2 પોટ પસંદ આવ્યા છે. એક તો નેવર ગીવ અપ વાળો, અને બીજો તમને નથી બતાવી બતાવું. તો આ જો ગાઈસ કેટલો જોરદાર છે નહીં? એક આ પોટ અને એક આ નેવર ગીવ અપ વાળો. તો ભાઈ 2 જોરદાર પીસ લીધા છે. ઓનલાઈન કરતાં થોડાક, પણ ઠીક છે, ચાલશે.
આઈટમ જોરદાર છે. હવે આને આ થેલીને ને ભાઈ સંભાળીને લઈ જવી પડશે. જો જરાક ઝટકો આવ્યો ને તો તૂટી જશે. આ તો ભાઈ જેમના મોંઘા કરો ને એમને આ બધા નખરા સૂજે. હવે આપણે તો કાંઈ ટેન્શન નથી અત્યારે, ભલે લેશું પણ ભવિષ્યમાં, અત્યારે તો કાંઈ જ નથી. હું ને એમલ ભેગા લેવા આવશું જ્યારે અમારા બેના ઘર બનશે ને ત્યારે, હે ને? મોટા મોટા પોટ લેશો હો ને. 15 લાઈન ઇલેક્ટ્રિક લાઈનમાં ભાઈનું ગેસની લાઈટ ફિટિંગ આપતું કરી. ના હોય હવે વિખાય ને ટપડી. 15 વર્ષ છે. આ કે ફટી વિડીયોમાં જે આપણી જ લાગી છે. તું જ ફિટિંગ કરી ગયો. આ હવે સેરોટેપ વિટરી પડે રહી. આ આપણો નથી ભાઈ. આપણી બ્રાન્ડ હોય ને આવું ના હોય. ઠીક એ બધું મૂકીને નકુલ આજો યોગેશભાઈ ખર્ચો કરે જો તો કરો તું સસ્તો ખર્ચો કેવું હોય કે છે હોય અરે કેમ આ બધું શું ખબર હે આ બધો આચો ખજાનો હવે કાઢે હોય એટલા દિવસ સુધી ખજાનો જે લકાડી રાખે તો ને ખજાનો નીકળે જો તો કરો કેવું હોય જો તો કરો યાર બીજી પેકિંગ હે અંદર ઓફિસ બોક્સમાં જો તો કરો રાખી દે એમ ઉછળી જાય ને સમજો ઓફિસ બોક્સમાં છાપે ને તો રાખી દે સોફ્ટી સર હાલશે ને દુકાનમાં એકદમ જોરદાર હજી જોયું નથી શું જોરદાર પેકિંગ ના કેરો તે ખોલવાનું એનામાં ખુલ્લું અને યોગેશભાઈ એમ કહેરા કે નકુલભાઈ કે જેમ થોડુંક નાસ્તો એ તો મેં એને પહેલા કીધું તું આવે નહીં તો આપણે શું કરીએ આજે આયા હે શું કપેરું બોલો ચટપટી ઘરે આવડા પાવ ભર્યા અરે વડાપાવ ખાઈ રાતું ટાણું ચડી બે ખર્ચો કરે 2 પૈસા બચાવવા પડશે ચાટાણા નહીં કઈ મંગાવ યાર ગામમાં ગયો તો લેતો હવે શું કરું ફેરી તપલું ખાવ હા સવાલ નથી યાર ખાવો પડે ધક્કો યાર એટલું નહીં કર અમારા માટે નકુલભાઈ નું કામ તો જો કેટલું હેવી આ જો પિસ્ટન પડે ટ્રકના પિસ્ટન બાઇકના કે 4-વ્હીલરના પિસ્ટન નાના આવે ને સાઈઝ તો જોવો તમે કેટલી મોટી સાઈઝ આને શું કહેવાય નકુલ ક્રેન્ક શું કરવું હે નાસ્તો તો આવી ગયો હે વડાપાઉં યાર સોરી વડાપાઉં આને ક્રેન્ક કહેવાય આને પિસ્ટન કહેવાય ઓકે અન્ડરસ્ટેન્ડ અને આને કેમ છો તારું વજન એટલું તો એનું એટલું વજન હે ખાલી જોવો તો ખરા કેવા નામ છે કેમ છાપ ને ક્રેન્ક ને પિસ્ટન તો ખેર સાંભળેલું છે પણ કેમ છો ને અડધું એન્જિન હજી આખું એન્જિન વીખી નાખ્યું ભાઈ પાછા લાગી જરા એ મોટી વાત હે આપણે ક્યાંક ફિટ કરવા બેસીને તો 1-2 નટ તો બારે પડ્યા હોય રહી જાય વિકી તો નાખ્યું હોય આ બધું આખો પરિવાર અલગ કરી નાખ્યો હોય તો ગાઈસ ચલો અમારો નાસ્તો આવી ગયો છે થેન્ક યુ ભાવિનભાઈ નાસ્તો કરી લે હે હા થેન્ક યુ નકુલભાઈ હા જો તો કરું ચલો ભાઈ નાસ્તો કરી લે નાસ્તામાં છે સમોસા અને સાથે છે વડાપાઉં જેમાં આ ભાઈની ઈચ્છા હતી એમ હજી યોગેશભાઈની ઈચ્છા પૂરી કરી છે સમોસો લઈ લે તો ચલો ગાઈસ આપણી પાર્ટી થઈ ગઈ છે ઓવર ને હવે અહીંયાથી આપણે નીકળી તમારો ટાઈમ નથી ઘરે આવવાનું યાર ટાઈમ તો થઈ ગયો હે 7:30 તો વાગી ગયા ના કેટલા વાગે આવશ 9 વાગે 10 વાગે 10:30 વાગે કાંઈ નક્કી ના હોય ઓહો ઠીક है चलो हमें જઈએ થેન્ક યુ બાકી વડી મળીશું આપે થેન્ક યુ આમ કરે કર એનો સ્પાઈડરમેન ઓડો આવ્યો ને આમ આપણે જોયું નથી ભાઈ આમ કરે મેં જોયું નથી કેમ કરે આમ કરે તું રીલ્સ જોવો રહ્યો એમ ને મતલબ ટાઈમ કાઢી લેરો કામ કરે કામ કરતે તો ચલો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને થોડુંક ઘણું જમ્યા છીએ હે હિંમત થોડુંક ઘણું હજી જમીશ તો આવડો બધો નાસ્તો કર્યો છે જમીશ તો ના ભાઈ મેં નથી જમ્યું મતલબ થોડુંક જમ્યું છે 10 ગ્રામ જેટલું થોડીક ખીચડી અને થોડીક પાપડી અને બાકી ઘરના બધા લોકો જમી લીધું છે અને હવે આપણે વિડીયોને એન્ડ કરી આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા તકલીફ પડશે ટાટા બાય બાય ટેક કેર બાય શું તમે તેલના પાઉચ વેચો હે કે શેમ્પુ હે
શું હોય પાછળ માથામાં નાખવાનું છે. ડીઝલ? જે ગ્રાહક પૈસા ઓછા દે ને એને એક પીવડાવે. ડીઝલ એડિટિવ એટલે એ શું કામ લાગે? એ તમારી ગાડીના નોઝલ હોય ને, હા, નોઝલને સુધારવાનું કામ કરે. શું કામ કરે? નોઝલને સુધારવાનું કામ કરે. નોઝલનું મુવમેન્ટ. સારું કામ કરતું હશે એટલે જ રાખી હોય. એમ લાગે શેમ્પુ ના હોય તેલ ને શેમ્પુ ને એવું લાગે. આપણે એમ કે આ ગ્રીસ વાળા થઈ જતા હોય તો વળી ઘરે બાથરૂમ નાઈ લેતા આવે.